આ રોડની હાલત ક્યારે સુધારવામાં આવશે? કે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવશે, અમિત શાહજી આવશે કે કોઈ મોટા ગજાના નેતા આવશે તો રાતોરાત રોડ બને? જો એવું હોય તો તમે જાણ કરો તો ગામવાસીઓ કોઈ મોટો કાર્યક્રમ રાખો ને નેતાનો, આપણે એટલે આવવાના હોય તો કંઈક બની જાય. અહીંના સિટિંગ એમએલએ છે ભાનુબેન બાબરિયા, જે ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર છે. એ વાતને સમજી શકાતી હતી કે જ્યાં સુધી કેબિનેટ મિનિસ્ટર હતા ત્યાં સુધી એને ટાઈમ અહીંયા આવવાનો ન મળ્યો, પણ હવે તો એની હકાલપટ્ટી થઈ ગઈ છે કેબિનેટ મિનિસ્ટ્રીમાંથી. જેમ હમણાં કીધું કે અમિત શાહ આવશે કે મોદી આવશે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે કે હર્ષ સંઘવી આવશે, એ જ્યારે અહીંથી પસાર થવાના હશે ને ત્યારે કોઈ ટેન્ડરની વાત નહીં આવે. તાત્કાલિક યુદ્ધના ધોરણે 12 કલાકમાં 24 કલાકમાં રોડ થઈ જશે. આપણે કહીએ છીએ આપણો ભારત દેશ, પણ આપણા ભારત દેશની શરૂઆત ક્યાંથી થઈ? ગામડાથી. અને આજે હું અને અમારા મિત્ર દિલીપસિંહ વાઘેલા બંને રાજકોટની આસપાસના ગામોની મુલાકાતે અત્યારે નીકળીએ છીએ ખેડૂતોના પ્રશ્ન જાણવા. ત્યારે અમારા ધ્યાન ઉપર એક નવો મુદ્દો પણ આવ્યો છે કે ગામ સુધી પહોંચવાના જે રોડ છે ને એની હાલત તમે અત્યારે અમારી પાછળ જોઈ શકો છો. દ્રશ્યો તમે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ આખા ભારત દેશના તમામ ગામડાની મને લાગે છે ત્યાં સુધી આ જ હાલત હશે. ગામ છે ને, ગામ એ આપણા દેશનું એક હૃદય કહેવાય, જ્યાંથી આપણા ગામની શરૂઆત થતી હોય. અને દરેક જગ્યાએ જો પહોંચવાના રસ્તા જ આ હાલતમાં હોય તો અંદરની બીજી સુવિધાઓની તો આપણે વાત ક્યાંથી કરવી? દિલીપસિંહ, આપણે અત્યારે જે ગામમાંથી આવીએ છીએ ગામનું નામ શું હતું? આ કોટડા સાંગાણી તાલુકાનું અનીડા વાછરા ગામ છે અને કોટડા સાંગાણી તાલુકાનું છેલ્લું ગામ છે. અહીંના સિટિંગ એમએલએ છે ભાનુબેન બાબરિયા, જે ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર છે. એ વાતને સમજી શકાતી હતી કે જ્યાં સુધી કેબિનેટ મિનિસ્ટર હતા ત્યાં સુધી એને ટાઈમ અહીંયા આવવાનો ન મળ્યો, પણ હવે તો એની હકાલપટ્ટી થઈ ગઈ છે કેબિનેટ મિનિસ્ટ્રીમાંથી. તો મારું એવું માનવું છે કે હવે એને પોતાના મત વિસ્તારમાં થોડું ધ્યાન દેવું જોઈએ. આ રસ્તો જે અહીંયાથી આવે છે, અહીંયાથી આ ગુંદા ગામનો રસ્તો જાય છે અને આ રસ્તો સીધો જાય છે અનીડા વાછરા ગામથી આંબલિયાળા ગામ સુધી. એ આંબલિયાળા ગામ પણ કોટડા સાંગાણી તાલુકાની અંદર. એક મિનિટ, આપણી સાથે ભાઈ પણ અત્યારે અહીંથી નીકળી રહ્યા છે. આ રોડ ઉપરથી તમે અત્યારે આવ્યા છો, આ રોડની હાલત કેટલી ખરાબ તમને લાગે? બહુ જ ગંભીર છે. અત્યારે 10 વર્ષથી આ અનીડા વાછરા ભોગવી રહ્યું છે બધું. બરાબર, લાંબા સમયથી આ જ હાલત હશે? આ જ હાલત. હવે આ ગામ છે તમારું, એ આપણા દેશની શરૂઆત ગામથી થાય, બરાબર? તો જ્યાંથી દેશની શરૂઆત થતી હોય એની આ હાલત તમે ક્યાં સુધી ચલાવશો? ક્યાં સુધીની અમારે આંદોલન કરવાની ચીમકી છે. બરાબર, કેટલા વર્ષથી આ હાલત છે? આ 10 વર્ષથી આમણે હાલત છે. આથી આંબલિયારા સુધી આની આ પોઝિશન છે. એમરજન્સી કેસ હોય તો કલાક થાય છે, 6 કિલોમીટરમાં કલાક થાય છે. તમે રજૂઆત કરી કોઈ નથી? રજૂઆત તો કાયમી ધોરણે કાલે આવ્યા હતા બધા ભાજપના કાર્યકર, આ કરીને વહી ગયા, ચૂંટણી ટાણે આયા કરીને ભાગી ગયા. તો આ આપણા દેશના ગામની અત્યારે હાલત છે. તમારી સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે તમને અત્યારે આ જોઈને સમજવું જોઈએ. અમે ક્યારેક અહીંથી નીકળવાનું હોય, પણ આજે આ રોડ ઉપરથી નીકળ્યા પછી અમને એવી ખબર પડી કે જ્યાંથી આપણા ગામની શરૂઆત થવી જોઈએ ત્યાં જ સુવિધાઓ આપવામાં નથી આવતી. આજ કેટલા ટાઈમથી આ પોઝિશન ભોગવી રહ્યા છે. આભાર આપનો સમય દેવા માટે. દિલીપસિંહ, તો મેં જે રીતે કીધું એ રીતે ભાઈએ કીધું કે 10 વર્ષથી આ રોડ બન્યો નથી. અને અહીંયા આપણે જ્યારે ગામમાં ગયા ત્યારે ગામના ખેડૂતો દ્વારા પણ આપણને એવું જણાવવામાં આવ્યું કે કાલે અહીંયા ધારાસભ્યના પતિશ્રી અહીંયા આવ્યા હતા. એના જે કાર્યક્રમ માટે આવ્યા હોય, પણ ચાલ્યા તો મારા ખ્યાલથી આ જ રસ્તેથી હશે. તો એમના ધ્યાનમાં પણ કેમ નથી આવતું? અને ભાઈએ જે વાત કરી કે અસંખ્ય વાર રજૂઆતો, અને એની વાત પણ યોગ્ય છે. હવે ક્યાંક ને ક્યાંક આ લોકોને આંદોલન બાજુ જ વળવું પડશે, કેમ કે અહીંયાથી મુખ્ય રસ્તો છે આ લોધિકા જવા માટેનો. અહીંયાથી હોસ્પિટલે લોકોને પહોંચાડવા હોય તો પણ અહીંયાથી જવું પડે છે. ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે જો અહીંયાથી કોઈ પ્રસૂતા મહિલાને ગામથી અહીંયા સુધી લઈ આવવામાં આવે ને તો અહીંયા સુધીમાં ડિલિવરી થઈ જાય. આટલી હદે આ રોડની પરિસ્થિતિ ખરાબ છે. અત્યારે તો આપણે શિયાળાની સિઝન ચાલે છે, પણ મને એવું લાગી રહ્યું કે ચોમાસા દરમિયાન તો આની વધારે હાલત ખરાબ થતી હશે. ચોમાસા દરમિયાન તો તમે વાત જ જવા દો, કેમ કે આ ખાડો હું તમને બતાવવા માંગુ છું. આ ઓછામાં ઓછો 1.5 ફૂટનો ખાડો છે. અહીંયા જ્યારે પાણી ભરેલું હોય છે ત્યારે ટુ વ્હીલર ચાલકો અહીંયાથી નીકળે એટલે સીધા અહીંયા અંદર પડવાનો ભય, અને હાથ પગ ભાંગાય છે. ભૂતકાળમાં હાથ પગ લોકોના ભાંગાય છે. તો મારું જે આ તંત્રના લોકોને કહેવાનું છે, આંધળી બેરી મૂંગી સરકારને, કે આ 2 જ ગામને શું કામ એને અન્યાય કરો છો? તમે શા માટે અન્યાય કરો છો? તમે એકવાર રોડ રસ્તા બનાવી દો, 5 વર્ષ પછી તમારે ક્યાં સામું જોવાનું છે? હમણાં તાજેતરમાં જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. લોકોને દેખાડવા માટે માત્ર રસ્તા શું કામ બનાવો છો?
માત્ર લોકોને બતાવવા માટે. જી જો અહીંયાથી આપણે હાલો, આપણી સાથે એક બીજા રાહદાર મિત્ર પણ અત્યારે નીકળ્યા છે. શું નામ છે આપનું? યોગેશ ગોસ્વામી મારું નામ છે. અને આપનું ગામ? અનિડા વાછડા છે. અનિડા વાછડા. આ રોડની હાલત વિશે આપનું શું કેવું? રોડનું અમે કાયમ અપડાઉન કરવું પડે છે કારખાનેથી ઘરે. અમે કંટાળી ગયા છે રસ્તાથી. અમને થાય છે કે નોકરી મૂકી દઈએ કે રસ્તો મૂકી દઈએ, ખબર નથી પડતી. વારંવાર રજૂઆતો કરવામાં આવી? વારંવાર રજા. શું કહેવામાં આવે છે ત્યાંથી? અત્યારે કહેવામાં આવે છે કે ભાઈ હવે રસ્તો બને તો સારી વસ્તુ હોય. હવે ઘણી અઘટિત ઘટનાઓ પણ બનતી હશે આ રોડ ઉપર. રસ્તો એટલે ટૂંકમાં આ બાજુ રસ્તો હેલો જતો, કદાચ ટ્રેક્ટર હેલો જતું હોય ને તો તમારે સાઈડમાં ઊંડા ઉભા રાખીને ઉભું રહી જવું પડે છે. ચોમાસા દરમિયાન શું હોય છે આ રોડ? ચોમાસામાં રસ્તામાં ખાડ જ બધા ભર્યા હોય છે, એમાં કોઈ વસ્તુ કે ફેરફાર નથી હોતો. બરાબર. લોકોને વાગ્યું હશે, એક્સિડન્ટો થયા એક્સિડન્ટ તો ચાલુ જ છે અમારે અહીંયા. એક્સિડન્ટ કોઈ વસ્તુ એક્સિડન્ટ ચાલુ જ છે અમારે. કોઈ ધ્યાન આપવામાં જ નથી આવતું. બરાબર. તો હવે આ બધું સમજ્યા પછી મને તો અત્યારે એવું જ લાગે છે કે આ ગામની અંદર, શું ગામનું નામ કીધું આપણે? અનિડા વાછડા ગામની અંદર ખુદ મુખ્યમંત્રી શ્રી કે અમિત શાહજી કે નરેન્દ્ર મોદી સાહેબ એમને પધારવું પડશે તો રાતોરાત આ રોડની હાલત બદલી જશે. બાકી ત્યાં સિવાય તો મને કોઈ એવી આશા દેખાતી નથી. જી આ ભાઈએ આ યુવાને જેવી રીતે કીધું એમ અહીંયાથી છાપરા જીઆઈડીસી, મેટોડા જીઆઈડીસી અને ચીભડાની જીઆઈડીસી ખૂબ નજીક છે. અહીંયાથી જે આ ભાઈ જેવા યુવાનો છે ને એ રોજીરોટી અર્થે ત્યાં જતા હોય છે. દરરોજ અહીંથી બાઇક અથવા તો બીજા કોઈ વાહનો છે, ઇકો, આવા વાહનોથી અપડાઉન કરે છે. ક્યાંક ને ક્યાંક દરરોજ એની કમર ભાંગે છે. અહીંયા રોજગારીનું કોઈ બીજું સાધન નથી ખેતી સિવાય. તો યુવાનોને ના છૂટકે અહીંયાથી અપડાઉન કરવું પડે છે. અને આ જે રસ્તા તમને દેખાય છે એમાં એ લોકોને મજબૂરીથી અપડાઉન કરવું પડે છે. ઘણી બીજી બીમારીઓ પણ આવતી હોય છે, જેમ કે કમરનો દુખાવો છે. એ લાંબા ગાળાના પ્રશ્નો છે જે સીધી રીતે કોઈને એની ઉપર ધ્યાન ના દે લોકોનું. અમે નાઇટ કરીને આવ્યા છીએ. જી અત્યારે કારખાના નાઇટ કરીને આવ્યા છીએ. અમારે અમુક વસ્તુ તત્કાલ ઘરે પહોંચી, તમે કેમ પહોંચી ગયા એમાં? બરાબર છે. હવે આ બહેરું તંત્ર આ ગ્રામજનોની વાતને ક્યારે સાંભળશે? આ રોડની હાલત ક્યારે સુધારવામાં આવશે? કે જ્યારે મુખ્યમંત્રી શ્રી આવશે, અમિત શાહજી આવશે કે કોઈ મોટા ગજાના નેતા આવશે તો રાતોરાત રોડ બને? જો એવું હોય તો તમે જાણ કરો તો ગામવાસીઓ કોઈ મોટો કાર્યક્રમ રાખો ને નેતાનો, આપણે એટલે આવવાના હોય તો કંઈક બની જાય. હમણાં કિશનભાઈ ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય સાથે મારે થોડાક દિવસો પહેલા જ વાત થઈ. એને મેં રસ્તા વિશે પૂછ્યું ત્યારે એને મને એવું કીધું કે ટેન્ડર પાસ થઈ ગયું છે. મારો પ્રશ્ન સીધો સરકારને છે. તમે જેમ હમણાં કીધું કે અમિત શાહ આવશે કે મોદી આવશે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવશે કે હર્ષ સંઘવી આવશે, એ જ્યારે અહીંથી પસાર થવાના હશે ને ત્યારે કોઈ ટેન્ડરની વાત નહીં આવે. તાત્કાલિક યુદ્ધના ધોરણે 12 કલાકમાં 24 કલાકમાં રોડ થઈ જશે. પણ જ્યારે લોકોની વાત આવે છે, લોકોની સુખ સુવિધાની, પ્રાથમિક સુવિધાની વાત આવે છે, ત્યારે આપણને ટેન્ડરના અને એકબીજા તુકા દેવામાં આવે છે. ટેન્ડર પાસ થઈ ગયું છે ને ટેન્ડરમાં છે ને ઓમાં છે ને ઓમાં છે ને. પણ એ લોકોને માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવવાની વાતો છે. મારું એટલું જ કહેવાનું છે સરકારને કે તમે મોટા મોટા સ્માર્ટ સિટીઓ બનાવવાની વાત પછી રાખો. પેલા ગામને તો મૂળભૂત જરૂરિયાતોથી સુવિધા આપો. તમે આ જે રોડ સાહેબ અમારે કઈ અપડાઉન કરવા છે, બરોબર, કારખાના કઈ અપડાઉન કરી છે, અમે અપડાઉન કરીએ તો અમારો શું પ્રશ્ન? હાલો, કદાચ અમે હોન્ડા સ્લીપ થઈ ગયો તો ઘરે પ્રશ્ન કોણ દે? જી બહુ ખૂબ તકલીફો છે. હું આજે ચાલ્યો, મને પણ એવું લાગ્યું કે આ રોડની હાલત ખૂબ ખરાબ છે. કદાચ અમે 8 થી 8 અમારે શું કે ડ્યુટી હોય, આજ તો 24 કલાક વહેલા છૂટી ગયા. કદાચ રાતના 9 વાગે ઘરે પહોંચી, મા બાપને શું જવાબ દો? બરાબર. હવે આ મત લેવાની રાજનીતિઓ છોડો અને ગામને સુવિધાઓ આપવાનું ચાલુ કરો. તળિયેથી શરૂઆત કરશો તો તમે વિશ્વગુરુ બની શકશો. બાકી તમારા ગામના જ લોકોને તમે જો સુવિધાઓ ન આપી શકતા હોય તો મોટા મોટા બણગા ફૂંકવાની કોઈ જરૂરિયાત અત્યારે મને દેખાતી નથી. આ રિપોર્ટમાં મારી સાથે હતા દિલીપસિંહ ગામના અમુક જાગૃત નાગરિકો. યોગેશભાઈ ગોસ્વામી, રજા આપશો અત્યારે. જય હિન્દ, જય ભારત.